પહેલો પ્રશ્ન, ભારતમાં કયા પક્ષીઓની સંખ્યા સૌથી વધુ છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી મુરગી, ઓપ્શન સી ચકલી કે ઓપ્શન ડી કબૂતર? સાચો જવાબ છે ઓપ્શન બી મુરગી. બીજો પ્રશ્ન, શું પીવાથી ઊંચાઈ ઝડપથી વધે છે? ઓપ્શન એ શેરડીનો રસ, ઓપ્શન બી દૂધ, ઓપ્શન સી લીંબુ પાણી કે ઓપ્શન ડી નાળિયેર પાણી? સાચો જવાબ છે ઓપ્શન ડી નાળિયેર પાણી. ત્રીજો પ્રશ્ન, કયા પક્ષીને સ્પર્શ કરવાથી તેનું મૃત્યુ થઈ જાય છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી ટીટોડી કે ઓપ્શન ડી કાગડો? સાચો જવાબ છે ઓપ્શન સી ટીટોડી. ચોથો પ્રશ્ન, ઈમેલની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ રે ટોમલિન્સન, ઓપ્શન બી મુકેશ અંબાણી, ઓપ્શન સી બિલ ગેટ્સ કે ઓપ્શન ડી નીલ આર્મસ્ટ્રોંગ? સાચો જવાબ છે ઓપ્શન એ રે ટોમલિન્સન. પાંચમો પ્રશ્ન, કાળા મરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મેઘાલય કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ? સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ. છઠ્ઠો પ્રશ્ન, દરરોજ કાચું ગુવાર ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ તાવ, ઓપ્શન બી હૃદય રોગ, ઓપ્શન સી પેટની સમસ્યા કે ઓપ્શન ડી કબજિયાત? સાચો જવાબ છે ઓપ્શન બી હૃદય રોગ. સાતમો પ્રશ્ન, કયા કઠોળની દાળ ખાવાથી વજન ઘટે છે? ઓપ્શન એ તુવેરની દાળ, ઓપ્શન બી અડદની દાળ, ઓપ્શન સી ચણાની દાળ કે ઓપ્શન ડી મગની દાળ? સાચો જવાબ છે ઓપ્શન ડી મગની દાળ. આઠમો પ્રશ્ન, અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ ચકલી, ઓપ્શન બી બાલ્ડ ઈગલ, ઓપ્શન સી મોર કે ઓપ્શન ડી પોપટ? સાચો જવાબ છે ઓપ્શન ડી બાલ્ડ ઈગલ. દસમો પ્રશ્ન, ટ્વિટર કયા વર્ષમાં શરૂ થયું હતું? ઓપ્શન એ વર્ષ 2000માં, ઓપ્શન બી વર્ષ 2004માં, ઓપ્શન સી વર્ષ 2006માં કે ઓપ્શન ડી વર્ષ 2010માં? સાચો જવાબ છે ઓપ્શન સી વર્ષ 2006માં. 11મો પ્રશ્ન, કયા દેશમાં વજન વધારવું ગેરકાયદેસર માનવામાં આવે છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી ઉત્તર કોરિયા? સાચો જવાબ છે ઓપ્શન એ જાપાન.
12મો પ્રશ્ન, હેલિકોપ્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? ઓપ્શન એ 100 કિલોમીટર, ઓપ્શન બી 150 કિલોમીટર, ઓપ્શન સી 300 કિલોમીટર કે ઓપ્શન ડી 350 કિલોમીટર. સાચો જવાબ છે ઓપ્શન સી 300 કિલોમીટર. 13મો પ્રશ્ન, કયું ફળ ખાવાથી એસિડિટી થાય છે? ઓપ્શન એ અનાનસ, ઓપ્શન બી તરબૂચ, ઓપ્શન સી શેરી કે ઓપ્શન ડી દ્રાક્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી તરબૂચ. 14મો પ્રશ્ન, માટીના માટલા કોણ બનાવે છે? ઓપ્શન એ સુથાર, ઓપ્શન બી દરજી, ઓપ્શન સી કુંભાર કે ઓપ્શન ડી લુહાર. સાચો જવાબ છે ઓપ્શન સી કુંભાર. 15મો પ્રશ્ન, ચોખાનું પાણી પીવાથી કઈ સમસ્યા દૂર થાય છે? ઓપ્શન એ બ્લડ પ્રેશર, ઓપ્શન બી કિડનીની સમસ્યા, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી એસિડિટી. સાચો જવાબ છે ઓપ્શન એ બ્લડ પ્રેશર. 16મો પ્રશ્ન, કયા જીવને ફેફસા હોતા નથી? ઓપ્શન એ કરોળિયો, ઓપ્શન બી કરસલો, ઓપ્શન સી કાચબો કે ઓપ્શન ડી કીડી. સાચો જવાબ છે ઓપ્શન ડી કીડી. 17મો પ્રશ્ન, કયું પ્રાણી ક્યારેય બેસીને સૂતું નથી? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી ગાય કે ઓપ્શન ડી ભેંસ. સાચો જવાબ છે ઓપ્શન બી ઘોડો. 18મો પ્રશ્ન, મેગીની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી જાપાનમાં, ઓપ્શન સી કેનેડામાં કે ઓપ્શન ડી જર્મનીમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી જર્મનીમાં. 19મો પ્રશ્ન, ગાંધીજી કઈ જાતિના છે? ઓપ્શન એ સમાર, ઓપ્શન બી ધોબી, ઓપ્શન સી બનિયા કે ઓપ્શન ડી વૈશ્ય. સાચો જવાબ છે ઓપ્શન સી બનિયા. 20મો પ્રશ્ન, દૂધમાં ગોળ ભેળવીને પીવાથી શું ફાયદો થાય છે? ઓપ્શન એ એનર્જી વધે, ઓપ્શન બી શક્તિ વધે, ઓપ્શન સી બુદ્ધિ વધે કે ઓપ્શન ડી તાવ મટે. સાચો જવાબ છે ઓપ્શન એ એનર્જી વધે. 21મો પ્રશ્ન, કયા રાજ્યમાં વિમાન સેવા નથી? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી સિક્કિમ કે ઓપ્શન ડી મણિપુર. સાચો જવાબ છે ઓપ્શન સી સિક્કિમ. 22મો પ્રશ્ન, સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી? ઓપ્શન એ લોકમાન્ય ટિળક, ઓપ્શન બી મહાત્મા ગાંધીજી, ઓપ્શન સી ચંદ્રશેખર આઝાદ કે ઓપ્શન ડી રવિન્દ્રનાથ ટાગોર. સાચો જવાબ છે ઓપ્શન એ લોકમાન્ય ટિળક.
23મો પ્રશ્ન, બુલંદ દરવાજો ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં, ઓપ્શન સી ગોવામાં કે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં? સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં. 24મો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય છે જ્યાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી તમિલનાડુ કે ઓપ્શન ડી ગુજરાત? સાચો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત. 25મો પ્રશ્ન, કયા ફળના બીજ સાપના ઝેરને તરત ઉતારે છે? ઓપ્શન એ લીચીના બીજ, ઓપ્શન બી બોરના બીજ, ઓપ્શન સી આંબલીના બીજ કે ઓપ્શન ડી એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં. 26મો પ્રશ્ન, જમીન ઉપર સૌથી ઝડપથી દોડતું પ્રાણી કયું છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી ચિત્તો, ઓપ્શન સી હરણ કે ઓપ્શન ડી સિંહ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.